તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયાને લઈને બનાસકાંઠાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। થરાદ જિલ્લો જાહેર થતાં જ શિહોરીમાં બંધનનું એલાન। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો, પણ થરાદમાં તો નહીં જ ચાલે તેની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા। બનાસકાંઠા વિભાજનમાં કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ ઊભો થયો છે। શિહોરીમાં આગેવાનોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે। સરકાર આ નિર્ણય પર ખેંચી કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવા માંગ કરી છે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી કાંકરેજ અને શિહોરીના બજારમાં બંધ કરવા ચીમકી ઉચ્ચારી હતી। બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી રહી છે મિત્રો। થરાદ જિલ્લો જાહેર થતાં જ શિહોરીમાં બંધનનું એલાન કરવામાં આવ્યું છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો, પણ થરાદમાં તો નહીં જ ચાલે તેની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે। શિહોરી આગેવાનો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો છે। આ અંગે બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ એટલે કે જ્ઞાનીબેન ઠાકોર જણાવ્યું હતું કે 14 જેટલા તાલુકા અને એનો વિસ્તાર લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોને માગણી હતી જિલ્લાના વિભાજન માટે। દિયોદર, થરાદ અને રાધનપુરની માગણી હતી। અત્યારે જે જિલ્લો અલગ કરવામાં આવ્યો છે જેમાં નવા જિલ્લામાં 8 તાલુકા અને જૂનામાં 100 તાલુકા રીતે તેનું વિભાજન પ્રાથમિક તબક્કે કરવામાં આવ્યું છે। તમારી એક જ માગણી હતી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય તો આનંદ બધાને હોય અને અમને પણ આનંદ છે। પંચાયતમાં વિભાજન કરવું હોય તો ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે। નવો તાલુકો બનાવવાનો હોય, જે સમયે અનેક સૂચનો લીધેલી હોય છે। આ વખતે સરપંચો હોય કે ધારાસભ્યો હોય કે પછી ચૂંટાયેલા પદ અધિકારીઓ હોય, તેમનો કોઈ અભિપ્રાય લીધેલો નથી। એક તરફી જિલ્લાનું વિભાજક છે તે કરવામાં આવ્યું છે, તે વિભાજક જિલ્લાના કરવામાં આવે છે તે ક્યાંક લોકોને ફાયદો થશે તેમ જ્ઞાનીબેન ઠાકોર બોલ્યા છે। તો મિત્રો, સોશિયલ મીડિયામાં પણ થરાદ જિલ્લાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો હવે લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો।